નમસ્કાર મિત્રો, આજે જોઈએ અંતિમ દીક્ષા। જે મનુષ્યની ઇન્દ્રિયો વશમાં છે અને જે પ્રભુપરાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે। ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ નહોતો, એટલે જ ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા નહોતા। વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ ન હોય તો એ જ્ઞાન પણ એને માટે ઉપયોગી ન રહે। એમ બને અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ છે। અહીં શિષ્યના ધૈર્યની સાથે ગુરુના ધૈર્યની પણ કસોટી છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અસંશય મહાબાહો મનોદુનિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહાતે। હે મહાબાહુ, મન ચંચળ છે અને વશ કરવું મુશ્કેલ છે, એમાં સંયમ નથી, પરંતુ હે અર્જુન, અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે વશ કરાય છે। સવાર પડી આશ્રમ જાગી ગયો, ધમ્ય ઋષિની દ્રષ્ટિ ઉપમન્યુ પર પડી। ઉપમન્યુ, આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે, મોડું ન કરતો। ભલે ગુરુજી, હું વનમાં ખાઈશ શું? વિચાર કર્યો। ઉપમન્યુએ સ્નાન કરીને ભિક્ષા લાવી જતાં પહેલાં જ નિરાતે જમી લીધું। પછી ઉપમન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ ઉપડ્યો। ઉપમન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો ને ગુરુની સામે હાથ જોડીને ઊભો રહ્યો। ઉપમન્યુ જઈને આવ્યો, આજે તે ખાવાનું શું કર્યું? હું વહેલો પરવારી ભિક્ષા માગી લાવીને જમીને જંગલમાં ગયો હતો। ઉપમન્યુ ગુરુને જણાવ્યા વગર જ જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર અન્ન ગણાય છે। કાલે સવારે પણ તારે ગાયો ચરાવવા જવાનું છે। ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો, ગુરુને ચરણે મૂકી ગુરુએ બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી। ઉપમન્યુ બીજી વાર ગામમાં ગયો અને ભિક્ષા લઈ આવ્યો, પછી નિરાંતે જમી ગાયોને હાંકતો વન તરફ ઉપડ્યો। ઉપમન્યુ સાંજે પાછો આવીને ગુરુ સામે ઊભો રહ્યો। ગુરુએ કહ્યું, વત્સ, આવી ગયો? આજે ખાવાનું શું કર્યું? ગુરુજી, આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો। ઉપમન્યુ, ત્યાં ઠીક ન કર્યું। શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લેવાય। કાલે પણ તારે ગાયો ચરાવવા જવાનું છે। ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો, બધી ભિક્ષા ગુરુને ચરણે ધરી કંઈ ખાધા વગર તે ગાયો લઈ વનમાં ગયો। ગાઢ વન, ગાયો સીડી છાયામાં બેઠી વાગોળે છે। ઉપમન્યુ વૃક્ષ પર ચડીને સૂતો છે। તે ઘડીક ગીત ગાય છે તો વળી પક્ષીઓને બોલાવે છે, ઘડીક વાંસળી વગાડે છે, પરંતુ પેલી ભૂખ તે તો વારે વારે સતાવે છે। એમ કરતાં કરતાં સાંજ પડી। ઉપમન્યુ મનમાં થયું, આ ભૂખ વેઠે શો લાભ? ગાયનું દૂધ પી લઉં તો તેમાં કંઈ ગુરુની આજ્ઞાનો ભંગ ના થાય। ઉપમન્યુ વૃક્ષ પરથી નીચે ઉતર્યો અને ગાયનું દૂધ પીને ભૂખ સંતોષી। સાંજ પડી, ઉપમન્યુ ગુરુ પાસે આવ્યો। વત્સ, ગુરુએ કહ્યું, વત્સ, આજે શેનાથી પેટ ભર્યું? ગાયના દૂધથી। ગુરુએ કહ્યું, ઉપમન્યુ, દૂધ તો વાછરડા માટે તથા યજ્ઞના હોમ માટે છે। કાલે પણ ગાયો સાથે તારે જ જવાનું છે। સવારે ગાયો આગળ, ઉપમન્યુ પાછળ ચાલ્યા વનમાં। ગુરુ મારી પરીક્ષા કરવા ઈચ્છે છે। આજે કાંઈ જ ખાવું નથી, એક દિવસ ન ખાઈએ તો શું ફેર પડે? પરંતુ ગાયો ઘાસ ચરતી જોઈને તેને ભૂખ જાગી। તેને વાછરડાને તેની માને ધાવતા જોયું। વાછરડું ધાવે તો તેના મોંમાં ફીણ વળે। 8-10 વાછરડાના મોંએ ફીણ વળતા તેણે પોતાની ભૂખ સંતોષી લીધી। ઉપમન્યુ આજે ગાયો લઈને આશ્રમે આવ્યો। ગુરુએ પૂછ્યું, આજે તો દૂધ તો નથી પીધું ને? ના, દૂધ નથી પીધું, પણ ધાવતા વાછરડાના મોંએ વળતા ફીણ ખાધા છે। ગુરુએ કહ્યું, ઉપમન્યુ, એ પણ ફરી આપણાથી ના લેવાય। સત્વ તો બધું તેમાં જ હોય છે। કાલે પણ તું ગાયો સાથે જજે। વનમાં 5મા દિવસે ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સૂએ તો ઘડીક મંત્રો બોલે। ઉપમન્યુ કંઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો। આજે એના મનમાં થયું કે આજે મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો। ફરી પાછો નીકળ્યો ત્યારે આકડાના પાન દેખાયા। મનમાં પાછી ભૂખ લાગી। આકડાના પાન ખાઈને ભૂખ શમાવવાનો પ્રયાસ કર્યો, પણ આકડાના પાનથી એને ઝેર ચડ્યું અને અંધકાર છવાઈ ગયો અને દેખાવાનું બંધ થઈ ગયું। ગાયોને ખરીઓના અવાજની દિશામાં ચાલવા માંડ્યું। આમ તેમ ભટકતો ચાલવા માંડ્યો ત્યાં સામે એક ભાડિયો કૂવો મળ્યો અને દેખાયું નહીં અને કૂવામાં જઈને પડ્યો। ગુરુ ધૌમ્ય ઋષિને ખબર પડી। તેઓ ઉપમન્યુને શોધવા માટે નીકળ્યા। બેટા ઉપમન્યુ ક્યાં છે? ગુરુજી, હું તો અહીં ભડિયા કૂવામાં છું। ઉપમન્યુ, તું કેમ કરતાં અંદર પડ્યો? ને વાત કરી કે મને ભૂખ સંતોષાય નહીં, મેં આકડાના પાન ખાધા। અરે રે, અંધ કેવી રીતે? હું જ મારી ભૂખ પર કાબૂ ના મેળવી શક્યો। ઉપમન્યુને કહ્યું કે હવે તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારનું સ્મરણ કર
અશ્વિની કુમારોનું સ્મરણ કરતા અશ્વિની કુમારો આવ્યા. ઉપમન્યુને ઔષધિ આપી અને દેખતો થઈ ગયો. ગુરુને કહ્યું કે હું દેખતો થયો, હવે મારી ભૂખ ઉપર મેં વિજય મેળવ્યો. અને ત્યારે પછી ગુરુજીએ અશ્વિની કુમારો સાથે વાત કરી અને ઉપમન્યુને કહ્યું કે ઉપમન્યુ, કૂવામાંથી બહાર આવ્યો એ તારા ભૂખ ઉપર તે વિજય મેળવ્યો અને તું આજે તારી સરસ મજાની અંતિમ દીક્ષા તે મેળવી. ભૂખ ઉપર કાબૂ મેળવ્યો, ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવ્યો, એટલે તારી અંતિમ દીક્ષા આજે મળી. એટલે જીવનની અંદર આપણે ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવીએ તો જ આપણા જીવન સાર્થક થયું કહેવાય. આ ઉપમન્યુને ધૈર્યની કસોટી એ જ અંતિમ દીક્ષા. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. જય શિક્ષક.